મિત્રો અત્યારે આપણે ભવનાથ મંદિર આવી ગયા છે. શોર્ટ વિડીયો ખાલી નાખી દઈશ. જો આ પાછળ શિવલિંગ જે આખી તો અત્યારે આપણે મંદિર પણ જ્યાં શિવરાત્રિના જે બાવા સાધુ બધા સ્નાન કરે છે. આ મંદિર કુંડ આખો જો આ સેલ્ફી પોઈન્ટ છે. આ હમણાં કરેગલ છે. અખંડ ઋણો છે. આ ભવનાથ મંદિર છે આખું. ત્યાં અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. જો અહીંથી પાછળ આખું ગિરનાર દેખાય. જો હું તમને દેખાડું. ધ્યાન દેરાસર ને બધું છે. જો આ આખું મંદિર છે. અહીંયા ગિરનાર છે. ચાલો હવે આપણે થોડીક વાર ભવનાથ આખું કરશું. ત્યાં આગળ ફોટા બોટા પાડશું. અહીંયા દેખાય ને આ જો આખા મંદિર છે. ચાલો હવે આપણે થોડીક વાર રહીને મળીએ. દર્શન કરી લીધા. ઉપર જો ગિરનાર તો આપણામાં ચડે એવું આપણામાં છે નહીં એવું. જો આ ગિરનાર આપણે ભવનાથ મંદિરે દર્શન કર્યા અને ઉપર જેવો તમને દેખાય ને એ બધી આખું ઓલું છે. આપણે ગિરનારનો પર્વત છે. અત્યારે તો આપણે બધાના દર્શન તો મિત્રો આપણે અત્યારે મેંદાળાથી અંદર થોડુંક એક ગામ છે. આપણે નામ એનું છે લીલુઆ. મેં ગૂગલ મેપમાં સર્ચ મારશો તો તમને મળી જશે. ત્યાં અમારા દાદી છે એના સૌથી મોટા બેન અહીંયા રહે છે. તો એના ઘરે અત્યારે આપણે આવ્યા હતા. આપણે લગભગ 4 વાગ્યાના અહીંયા છે. અત્યારે વાગવામાં આવ્યા છે 7:15. તો ધરાર આપણે 22 વર્ષ પછી મારો જન્મ એ નહોતો એની પહેલાં મારા બા ને એ લોકો અહીંયા આવ્યા હતા. હવે 22 વર્ષ પછી પાછા મારા બા મમ્મી બધા ફેમિલી આખું અહીંયા આવ્યા છે. તો એ લોકોએ જમવાનું આગ્રહ કર્યો. આપણે તો જમવું પણ. હવે મારા બાના મોટા બેન છે તો જમ્યા વિના તો જવા જ ના દઈએ આપણે કોઈ દી. તો આપણે એ એક મજા છે બધીમાં વસ્તુમાં. 7:15 જેવું થયું છે. હજી ત્યાંથી નીકળવામાં આપણે 8 વાગી હશે. તો ચાલો અહીંથી નીકળીએ એટલે રસ્તામાં તમને દેખાડીએ કેવી રીતના અહીં ગામ છે. મજા આવે એવું ગામ છે મસ્તીનું. તો ચાલો આપણે રસ્તાનો વ્યૂ તમને થોડોક દેખાડીશ. જો આ આપણી ગાડી છે ઇનોવા. આપણી ગાડી છે. તો ચાલો હવે રસ્તામાં આપણે તમને વ્યૂ દેખાડીશ. કારણ કે આખો જંગલ એરિયો છે એટલે કંઈ નક્કી ના કહેવાય. ત્યાં આપણે જનાવર જેવું જાનવર મળે ગમે એ કંઈક વસ્તુ મળે તો આપણે મિત્રો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે. તો આપણે જુનાગઢ ભવનાથ ને બધું ફરીને અત્યારે આવી ગયા છે ઘરે. તો પછી આપણે મારા દાદીના મોટા બેનના ઘરે પણ ગયા હતા. તો આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. આપણે એન્ડ કરી નાખીએ. મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. આજના માટે આટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ના ભૂલતા.